નમસ્કાર મિત્રો, શું તમને ખબર છે આજના સમયની સૌથી મહત્વની સમસ્યા શું છે? આજના સમયની જો કોઈ સૌથી મહત્વની સમસ્યા હોય તો એ છે મનનો ભાર. હા, આપણા મન ઉપર જે બિનજરૂરી અનનેસેસરી જે ભાર પડે છે એ આજના સમયની સૌથી મહત્વની સમસ્યા છે. વર્ષો પહેલા કોઈ વ્યક્તિએ આપણી સાથે ખરાબ વર્તન કર્યું હોય, એ બાબતને આજે વર્ષો થઈ ગયા હોય છતાં પણ એ વર્તન આજે પણ યાદ આવે છે અને આપણે દુઃખી થઈએ છીએ. ભૂતકાળની અંદર કોઈ ખરાબ ઘટના ઘટિત થઈ ગઈ હોય પણ આજે પણ એ બાબતને યાદ કરીને આપણે દુઃખી થઈએ છીએ. વર્ષો પહેલા કોઈએ આપણા વિશે કંઈક કહ્યું હોય, આજે પણ એ બાબતને યાદ કરીને આપણે દુઃખી થતા હોઈએ છીએ. એટલે કે આપણે આપણા મનની અંદર એટલી બધી અનનેસેસરી બિનજરૂરી અનુપયોગી માહિતી એટલી બધી ભરતા હોઈએ છીએ કે જેના કારણે મનનો ભાર વધી જતો હોય છે. જેના કારણે એ ભારને લઈને ચાલવું એટલે કે જીવન જીવવું બહુ કઠિન થઈ જતું હોય છે, મુશ્કેલ થઈ જતું હોય છે. જો હું તમને કહું કે તમારે 20 કિલોની બેગ લઈને ચાલવાનું છે તો શું થશે? કદાચ તમે થોડું ચાલી શકશો અને પછી થાકી જશો. પણ આપણે આપણા મનની અંદર એટલી બધી ઇન્ફોર્મેશન, એટલી બધી માહિતી ભરી હોય છે કે જે બિનઉપયોગી હોય છે, બિનજરૂરી હોય છે, છતાં પણ એને લઈને આપણે ચાલવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ, એને લઈને આપણે જીવન જીવવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ અને છેવટે આપણે થાકી જતા હોઈએ છીએ. યાદ રાખો, જેમ 20 કિલોની બેગ લઈને તમે જીવનમાં ચાલવાનો પ્રયત્ન કરશો તો તમે થાકી જશો. એવી જ રીતે જો તમે પણ તમારા મનની અંદર અનનેસેસરી ભાર લઈને એટલે કે લોડ લઈને ચાલવાનો પ્રયત્ન કરશો તો કદાચ તમે પણ થાકી જશો અને આગળ વધી નહીં શકો, એટલે કે જીવન જીવી નહીં શકો. જો જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જોઈએ છે અને જીવનમાં આગળ પણ વધવું છે તો અમુક વસ્તુઓ જીવનમાં પકડી રાખવાની નથી હોતી પણ એને છોડવાની હોય છે, એટલે કે એને છૂટી કરવાની હોય છે અને એને જ કહે છે આર્ટ ઓફ લેટિંગ ગો, એટલે કે છોડવાની કલા. તો આજના લેક્ચરમાં આપણે સમજીશું કે કેવી રીતે જે બિનજરૂરી છે, જે અનુપયોગી છે, એને કેવી રીતે આપણે છોડી શકીએ અને જીવનમાં આગળ વધી શકીએ અને ખુશીથી, સુખેથી આ જીવન જીવી શકીએ. ઘણા લોકો માને છે કે લેટિંગ ગો એટલે બધું છોડીને ભાગી જવું અને સંન્યાસ લઈ લેવું. પરંતુ લેટિંગ ગો એટલે સમસ્યાથી ભાગવું નહીં પણ મનમાંથી એનું બોજ ઉતારી નાખવું, એને જ કહે છે લેટિંગ ગો. તો હવે પ્રશ્ન એ આવે કે લોકો છોડી કેમ નથી શકતા, એટલે કે લેટ ગો કેમ નથી કરી શકતા? તો એનું પહેલું કારણ છે કે લોકોને એમનો અહંકાર નડે છે, એમનો ઈગો નડે છે. લોકો એવું માનતા હોય છે કે હું સાચો છું તો હું શું કામ નમતું જોખું, એટલે કે હું સાચો છું તો સામેવાળાને કેમ સ્વીકાર લઉં. એટલે આ અહંકારના કારણે લોકો છોડી નથી શકતા. છોડી ન શકવાનું બીજું કારણ છે કે હંમેશા જીતવાની ઈચ્છા, એટલે કે જીતવાની ગેલસા. હા, આપણે કોઈ પણ દલીલ કે સંબંધની અંદર જીતવા જ માંગતા હોય છે, જેના કારણે આપણે છોડી નથી શકતા હોતા. આપણે શીખવા કરતા જીતવા ઉપર વધુ ફોકસ કરીએ છીએ અને જીતવા જ માંગતા હોઈએ છીએ, જેના કારણે આપણે છોડી નથી શકતા હોતા. છોડી ન શકવાનું ત્રીજું કારણ છે ઓવર એક્સપેક્ટેશન, એટલે કે વધુ પડતી અપેક્ષાઓ. આપણે સામેવાળી વ્યક્તિઓ પાસેથી એટલે કે બાકીના લોકો પાસેથી એટલી બધી અપેક્ષાઓ રાખતા હોઈએ છીએ અને જેના કારણે આપણે હંમેશા એવું ઈચ્છતા હોઈએ છીએ કે બાકીના બધા લોકો મારી મરજી મુજબ વર્તન કરે, પણ આવું કદાપી શક્ય નહીં બને અને આવી એક્સપેક્ટેશનના કારણે આપણે છોડી નથી શકતા હોતા. એટલે કે લેટ ગો નથી કરી શકતા તો એનું કારણ છે આપણો અહંકાર નડે છે, આપણને હંમેશા જીતવાની ઈચ્છા છે અને આપણે વધુ પડતી અપેક્ષાઓ રાખીએ છીએ. આ ત્રણ કારણના કારણે મોટાભાગના લોકો છોડી નથી શકતા અને જેના કારણે એમના બ્રેન ઉપર એટલે કે એમના મનની અંદર એટલી બધી અનનેસેસરી ઇન્ફોર્મેશન ભરાતી જ જતી હોય છે, જેના કારણે એમનું માઇન્ડ હેવી થઈ જતું હોય છે અને એ આગળ કંઈ વિચારી શકતા નથી હોતા. એટલે કે જીવનની અંદર શાંતિથી જીવી પણ નથી શકતા હોતા. બધું જ હોવા છતાં પણ લોકો નથી જીવી શકતા તો એનું કારણ કદાચ આપણા મનનો લોડ છે અને જો તમે આ મનનો લોડ ઓછો નહીં કરો, એટલે કે હળવો નહીં કરો તો કદાચ બધું જ હોવા છતાં, બધી જ પરિસ્થિતિ અનુકૂળ હોવા છતાં પણ તમે શાંતિથી અને સુખેથી આ જીવન નહીં જીવી શકો અને કદાચ જીવનની અંદર આગળ પણ નહીં વધી શકો. એટલે જો તમારે જીવનની અંદર આગળ વધવું છે, સુખેથી અને શાંતિથી આ જીવનને જીવવું છે તો તમારે આ મનનો ભાર એટલે કે આ મનનો લોડ ઓછો કરવાની જરૂર છે, એટલે કે તમારે લેટ ગો કરવાનું છે. જો તમે લેટ ગો નહીં કરી શકો તો કદાચ જીવનની અંદર આગળ નહીં વધી શકો અને ખુશાલ જીવન નહીં જીવી શકો. યાદ રાખો, લેટ ગો કરવું એ પણ એક પ્રકારની આર્ટ છે, કલા છે, જે કોઈ પણ વ્યક્તિ શીખી શકે છે. એટલે જો તમારે પણ તમારા મનનો ભાર હળવો કરવો છે તો આ કલા, આ સ્કિલ તમે શીખી શકો છો. તો ચાલો સમજીએ કે કેવી રીતે આપણે આપણા મનનો ભાર એટલે કે બિનજરૂરી જે લોડ પડે છે આ મનની ઉપર એ આપણે કેવી રીતે ઉતારી શકીએ, હળવો કરી શકીએ અને જીવનની અંદર આગળ વધી શકીએ. તો ચાલો સમજીએ આર્ટ ઓફ લેટિંગ ગો, એટલે કે છોડવાની કલા. આર્ટ ઓફ લેટિંગ ગોમાં પહેલી વસ્તુ છે જે તમારા કંટ્રોલમાં નથી એને છોડી દો. હા,
જીવનમાં બે પ્રકારની વસ્તુઓ હોય છે, એક તમારા કંટ્રોલમાં છે અને બીજી તમારા કંટ્રોલમાં નથી. એટલે કે એક વસ્તુ પર તમારો સંપૂર્ણ કંટ્રોલ છે અને બીજી વસ્તુ પર તમારો કંટ્રોલ બિલકુલ પણ નથી. હા, તમે શું કંટ્રોલ કરી શકો? તમે તમારા વિચારો, તમારું વર્તન, તમારા ડિસિઝન અને તમારો વ્યવહાર તમે કંટ્રોલ કરી શકો, પરંતુ તમે બીજા લોકોના વિચારો, વર્તન, વ્યવહાર કે ડિસિઝન તમે કંટ્રોલ નથી કરી શકવાના. હા, પણ આપણે શું કરતા હોઈએ છીએ? આપણે આપણી મોટા ભાગની એનર્જી બીજા લોકોને કંટ્રોલ કરવામાં યુઝ કરતા હોઈએ છીએ, જેના કારણે આપણે થાકી અને હારી જતા હોઈએ છીએ અને દુઃખ લઈને જીવતા હોઈએ છીએ. યાદ રાખો, બહારની પરિસ્થિતિ કે બહારના લોકોને તમે કદાપી પણ કંટ્રોલ નથી કરી શકવાના. તમે ફક્ત ને ફક્ત પોતાની જાતને જ કંટ્રોલ કરી શકવાના છો, પરંતુ તમે ઈચ્છો કે બહારની પરિસ્થિતિ કે બીજા લોકો તમારી ઈચ્છા મુજબ વર્તન કરે તો એ કદાપી પણ નહીં બને. જો તમે આવી એક્સપેક્ટેશન રાખશો, એટલે કે બીજા લોકોને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરશો, તો કદાચ તમે તમારા મનનો ભાર હળવો નહીં કરી શકો. જો તમારી માનસિક શાંતિ જોઈતી હોય તો આ મનનો ભાર હળવો કરવો ખૂબ જરૂરી છે, અને એના માટે પહેલું સ્ટેપ છે બીજા લોકોને કંટ્રોલ કરવાનું છોડી દો. એટલે કે જે તમારા કંટ્રોલમાં નથી એને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરશો નહીં. તમારી એનર્જી એ બાબત ઉપર ખર્ચ કરશો જ નહીં કે જેમાં તમારો કોઈ કંટ્રોલ નથી. પણ જો તમે તમારી એનર્જી તમારી જાતને કંટ્રોલ કરવામાં યુઝ કરશો તો તમે મનનો ભાર હળવો કરી શકશો અને તમારી માનસિક શાંતિ પણ જળવાઈ રહેશે. એટલે કે જો માનસિક શાંતિ જોઈતી હોય તો તમારે બીજા લોકોને એટલે કે એક્સટર્નલ પરિસ્થિતિને કંટ્રોલ કરવાની જરૂર નથી. એટલે કે તમારા કંટ્રોલમાં નથી એના પર એનર્જી ખર્ચ કરવાની જરૂર નથી. જો તમે એવું કરશો તો તમને માનસિક શાંતિ નહીં મળે અને મનનો ભાર હળવો નહીં થઈ શકે. જો એક વિદ્યાર્થી ઈચ્છે કે એનું એક્ઝામ પેપર એની મરજી મુજબનું આવે તો કદાચ એ શક્ય નહીં બને, કેમ કે એના કંટ્રોલમાં નથી. પણ એના કંટ્રોલમાં શું છે? એ પરીક્ષાની તૈયારી કરવી એના કંટ્રોલમાં છે. તો યાદ રાખો, જો 1000 વસ્તુઓ તમારા કંટ્રોલમાં છે તો 10,000 વસ્તુઓ તમારા કંટ્રોલમાં નથી. પણ જો તમે તમારી એનર્જી અને તમે તમારો સમય આ 10,000 વસ્તુઓને કંટ્રોલ કરવા જશો તો કદાચ તમારી કંટ્રોલમાં જે 1000 વસ્તુઓ છે એને પણ કંટ્રોલ નહીં કરી શકો. કહેવાનો મતલબ કે જે કંટ્રોલમાં નથી એને કંટ્રોલ કરવાનો પ્રયત્ન ના કરો અને તમારી એનર્જી કે તમારો સમય એ બાબત ઉપર ખર્ચ કરશો જ નહીં કે જેમાં તમે કંઈ જ નથી કરી શકવાના. હા, પણ તમે તમારી એનર્જી કે તમારો સમય જે કંટ્રોલ કરી શકો છો, જેને તમે બદલી શકો છો, એના પર ખર્ચ કરશો તો માનસિક શાંતિ તો જળવાઈ રહેશે, પણ જીવનમાં તમે આગળ પણ વધી શકશો. તો માનસિક શાંતિ માટે એટલે કે મનનો ભાર હળવો કરવો છે, એટલે કે લેટ ગો કરવું છે, તો તમારે જે કંટ્રોલ નથી કરી શકતા એને લેટ ગો કરવાનું છે, એટલે કે છોડી મૂકવાનું છે. છોડવાની વાત આવે એટલે કે લેટ ગો કરવાની વાત આવે તો બીજું છે ઓવર થિંકિંગ. હા, એટલે કે કોઈ બાબતે વધુ પડતો વિચાર કરવો એ પણ તમારે છોડવાનું છે. એટલે કે જો તમારે મનનો ભાર હળવો કરવો છે, મનને ફ્રી કરવું છે, તો તમારે ઓવર થિંકિંગ પણ છોડવું પડશે. જો દિવસ દરમિયાન કોઈએ તમારું અપમાન કર્યું હોય કે બોસે તમને 2 શબ્દો કહ્યા હોય તો રાત્રે આખું શરીર થાકેલું છે છતાં પણ તમને ઊંઘ નથી આવતી. એટલે કે શરીર ઊંઘવા માંગતું હોય છે અને મન જાગતું હોય છે. તો આવું કેમ થાય છે? તો આવું થવા પાછળનું કારણ છે ઓવર થિંકિંગ. હા, કોઈ સમસ્યા ઉપર કે કોઈએ આપણી સાથે ખરાબ વર્તન કર્યું છે કે તમારા બોસે તમને કંઈક કહ્યું છે તો એ ઘટના 2 મિનિટની જ હતી, પણ એટલે કે આ ઘટના વિશે આપણે વિચાર જ કરતા રહીએ છીએ, જેના કારણે આપણે ઊંઘી નથી શકતા હોતા. એટલે કે આપણે એટલું બધું ઓવર થિંકિંગ કરતા હોઈએ છીએ, જેના કારણે આપણું મન ભૂતકાળ અને ભવિષ્યની અંદર મેરેથોન દોડ રમતું હોય છે. એટલે કે આપણે કોઈ બાબતે એટલું બધું ઓવર થિંકિંગ કરતા હોઈએ છીએ, જેના કારણે આપણું મન ફ્રી નથી પડતું, એટલે કે એને આરામ નથી મળતો, જેના કારણે આપણે સૂઈ નથી શકતા. અને આવું તો ફક્ત રાત્રે નહીં પણ દિવસ દરમિયાન એટલે કે જીવનભર ચાલતું રહેતું હોય છે. કોઈ વ્યક્તિ આપણા વિશે 2 શબ્દો બોલી ગયું હોય પણ આપણે અઠવાડિયા સુધી એ વિષય પર વિચારતા હોઈએ છીએ. એટલે કે આવું તો અનનેસેસરી ઘણું બધું આપણે ઓવર થિંકિંગ કરતા હોઈએ છીએ. જો તમારી મનની શાંતિ જોઈએ છે, સુખ જોઈએ છે, તો તમારે આ ઓવર થિંકિંગ છોડવું પડશે. કોઈ સમસ્યા ઉપર કે કોઈ પ્રોબ્લેમ પર વિચાર કરવો ખૂબ જરૂરી છે. વિચાર નહીં કરો તો કદાચ સોલ્યુશન નહીં મળે. એટલે કે કોઈ સમસ્યા ઉપર 10 વખત વિચારશો તો સોલ્યુશન મળશે, પણ એ સમસ્યા ઉપર એ પ્રોબ્લેમ ઉપર 100 વખત વિચારશો તો કદાચ ચિંતા જ વધશે, જેના કારણે તમારી માનસિક શાંતિ હણાઈ જશે. એટલે કે માનસિક શાંતિ જતી રહેશે. યાદ રાખો, ઓવર થિંકિંગના કારણે સમસ્યાનો ઉકેલ નથી મળતો, પણ ઓવર થિંકિંગના કારણે એ સમસ્યામાંથી બીજી 10 નવી સમસ્યાઓ ઊભી થતી હોય છે. એટલે કે જો મનની શાંતિ જોઈતી હોય તો તમારે ઓવર થિંકિંગ પણ છોડવાની જરૂર છે. તો ઓવર થિંકિંગ પણ લેટ ગો કરો, એટલે કે છોડી દો અને જીવનની અંદર મનનો ભાર હળવો કરો, એટલે કે માનસિક શાંતિ જાળવી રાખો. છોડવાની બાબતો ત્રીજી વસ્તુ છે કે ત્રીજી વાત છે એ છે ભૂતકાળને છોડી દો. હા, એટલે કે ભૂતકાળના નિર્ણયો કે ભૂતકાળની ભૂલોને છોડી દો. હા,
દરેક વ્યક્તિની ભૂલો થતી જ હોય છે, પણ જો તમે તમારી ભૂતકાળની ભૂલને યાદ કરીને અને આજે વર્તમાનમાં પણ તમે જીવી રહ્યા છો તો કદાચ તમે લેટ ગો નહીં કરી શકો, જેના કારણે તમારી માનસિક શાંતિ જળવાઈ નહીં રહે. જો તમારી માનસિક શાંતિ જોઈએ છે તો ભૂતકાળની જે ભૂલો છે, ભૂતકાળના જે ખોટા નિર્ણયો છે એને પણ છોડવા પડશે. બન્યું હશે કે 5 વર્ષ પહેલા કે 10 વર્ષ પહેલા તમારાથી કોઈ ખોટું ડિસિઝન લેવાઈ ગયું હશે, પણ એ ડિસિઝનના કારણે જો તમે આજે પણ એટલે કે વર્તમાનની અંદર પણ તમે એને યાદ કરીને દુઃખી થાવ છો તો કદાચ તમારા મનનો ભાર તમે હળવો નહીં કરી શકો. જો તમારે તમારા મનનો ભાર હળવો કરવો છે તો એ ભૂતકાળના ડિસિઝન કે ભૂતકાળની જે ભૂલો છે એને પણ છોડવી પડશે. જો તમે છોડી નહીં શકો તો મનનો ભાર હળવો નહીં કરી શકો, અને મનનો ભાર હળવો નહીં થાય તો તમારી માનસિક શાંતિ નહીં જળવાઈ રહે. માનસિક શાંતિ જોઈએ છે તો તમારે ભૂતકાળની જે ભૂલો છે કે ભૂતકાળના જે નિર્ણયો છે એને છોડવા પડશે અને જીવનમાં આગળ વધવું પડશે. પણ જો તમે તમારી ભૂલને આજે પણ વર્તમાનમાં યાદ કરો છો તો કદાચ વર્તમાન તો બગડશે, સાથે સાથે તમારું ભવિષ્ય પણ બગડશે. તો ભવિષ્યમાં આગળ વધવું છે અને સુખ અને શાંતિ જોઈએ છે તો તમારે ભૂતકાળની ભૂલો અને ભૂતકાળના નિર્ણયોને છોડવા પડશે. છોડવાની બાબતમાં ચોથી વસ્તુ છે એ છે લોકોને માફ કરી દો. એટલે કે કોઈ વ્યક્તિએ તમારી સાથે ખોટું વર્તન કર્યું હોય કે અપમાન કર્યું હોય એને માફ કરી દો, અને કદાચ આર્થિક નુકસાન પણ કર્યું હોય તો પણ એને માફ કરી દો. જો તમે માફ નહીં કરો તો તમે તમારા મનનો ભાર હળવો નહીં કરી શકો, અને જો મનનો ભાર હળવો નહીં થાય તો માનસિક શાંતિ નહીં જળવાઈ રહે. માનસિક શાંતિ જાળવવી છે અને માનસિક રીતે સ્વસ્થ રહેવું છે તો તમારે જે લોકોએ તમારી સાથે ખરાબ વર્તન કર્યું છે કે અપમાન કર્યું છે કે આર્થિક નુકસાન પણ કર્યું છે તો તમારે એમને માફ કરવા પડશે. પરંતુ ઘણા લોકો એવું કહેતા હોય છે કે હું એને તો માફ નહીં જ કરું. બની શકે કે સામેવાળી વ્યક્તિએ તમારું ખૂબ ખોટું કર્યું હોય, ખૂબ નુકસાન કર્યું હોય, પણ અહીંયા માફ કરવું એટલે સામેવાળી વ્યક્તિને સાચી ઠેરવવી નહીં, પરંતુ અહીં માફ કરવાના છે એટલે કે પોતાની મનની શાંતિ માટે, માનસિક સ્વાસ્થ્ય માટે એ લોકોને માફ કરવાના છે. જો તમે માફી નથી આપી શકતા તો તમારા મનનો ભાર હળવો નહીં કરી શકો. મનનો ભાર હળવો કરવો છે એટલે પોતાના મનની શાંતિ માટે અને પોતાના મનના સ્વાસ્થ્ય માટે તમારે લોકોને માફ કરવાના છે. અહીંયા માફ કરવાના એટલે એ લોકો સાથે ફરીથી સંબંધ બાંધવાની કે ફરીથી સંબંધ તાજા કરવાની વાત નથી. એટલે કે માફ કરવાના છે એનો મતલબ એ છે કે પોતાના મનની શાંતિ માટે આપણે એ લોકોને માફ કરવાના છે. એટલે કે માફ કરવા એટલે કે જે બિનજરૂરી એ ઘટના પ્રત્યેનો જે બોજ છે એને મનમાંથી દૂર કરવો અને મનની શાંતિ જાળવી રાખવી. એટલે કે જો મનની શાંતિ જાળવવી છે, માનસિક રીતે સ્વસ્થ રહેવું છે અને જીવનમાં આગળ વધવું છે તો તમારે લોકોને માફ કરવા પડશે. જ્યાં સુધી તમે લોકોને માફ નહીં કરો ત્યાં સુધી તમારા મનમાંથી એ બોજ તમે દૂર નહીં કરી શકો, હળવો નહીં કરી શકો. જો મનનો બોજ હળવો કરવો છે, મનનો લોડ ઓછો કરવો છે તો તમારે લોકોને માફ કરવા પડશે. એટલે કે ભૂતકાળની અંદર જે ઘટના ઘટિત થઈ ગઈ હતી અને જેના કારણે તમને નુકસાન થયું હતું અને એ બાબતનો વિચાર આજે પણ તમે પકડી રાખ્યો છે અને જેના કારણે તમે તમારી માનસિક શાંતિ ગુમાવી રહ્યા છો. એટલે અહીંયા માફ કરવાનું છે એટલે કે જે ઘટના ઘટિત થઈ ગઈ હતી એ બાબત વિશેના ખરાબ વિચારો છોડવાના છે અને એ વ્યક્તિઓને માફ કરીને મનનો ભાર હળવો કરવાનો છે. તો મનનો ભાર હળવો કરવા માટે એટલે કે માનસિક શાંતિ માટે આપણે બીજા લોકોની જે ભૂલો છે એમને છોડી મૂકવાની છે અને છૂટા કરવાના છે. કેમ કે આપણો ટાર્ગેટ આપણી માનસિક શાંતિનો પહેલો છે. લેટ ગો કરવાની બાબતમાં છેલ્લું સ્ટેપ છે એ છે યાદ રાખો, જીવનમાં અમુક લોકો આપણને શીખવવા માટે આવતા હોય છે, આપણી સાથે રહેવા માટે નહીં. એટલે કે બની શકે કે કેટલાક મિત્રો, કેટલાક સંબંધીઓ કે કેટલાક તબક્કાઓ કે કેટલીક નોકરીઓ જીવનમાં આવશે અને જતી પણ રહેશે, પણ આપણે ઈચ્છીએ કે દરેક વસ્તુ એટલે કે મારા મિત્રો કે મારા સંબંધીઓ કે મારી નોકરી કે મારા જીવનના દરેક સ્ટેજ એક જ લેવલના જળવાઈ રહે તો કદાચ આવું નહીં બને. તમે જેવું ઈચ્છો છો એવું બધું તમારી સાથે નહીં બને. ઘણા સંબંધીઓ આવશે અને જતા પણ રહેશે, ઘણા નવા મિત્રો આવશે અને જૂના મિત્રો છૂટી પણ જશે. અને તમે એવું ઈચ્છો કે બધા મારી સાથે જળવાઈ રહે, બધી જ પરિસ્થિતિ મારી અનુકૂળ રહે તો કદાચ આવું નહીં બને. જીવનમાં ઘણી બધી પરિસ્થિતિઓ બદલાતી રહેશે અને આ બદલાતા જીવનની અંદર તમારે પણ બદલાવવું પડશે. જો તમે પકડીને રાખશો કે બધું જ મારા કંટ્રોલમાં રહે તો કદાચ શક્ય નહીં બને. એટલે કે નવા મિત્રો જીવનની અંદર આવશે અને જૂના મિત્રો કદાચ છૂટી પણ જશે તો દુઃખી થવાની જરૂર નથી. પણ જો તમે આ બાબતે દુઃખી થશો એટલે કે એનો અનનેસેસરી લોડ લઈને ફરશો તો કદાચ તમે તમારા મનને હળવું નહીં કરી શકો, એટલે કે માનસિક રીતે સ્વસ્થ નહીં રહી શકો. જો મનની શાંતિ જોઈએ તો યાદ રાખવાનું છે કે દરેક વસ્તુ તમે કંટ્રોલ નહીં કરી શકો, એટલે કે દરેક સંબંધીઓને તમે સાચવી નહીં શકો. બની શકે કે અમુક સંબંધીઓ તમારાથી નારાજ પણ થઈ જશે અને અમુક મિત્રો દુઃખી પણ થઈ જશે, પરંતુ એમના દુઃખના કારણે તમે પણ જો દુઃખી થશો તો કદાચ તમારા મનની શાંતિ તમે જાળવી નહીં શકો. મનની શાંતિ માટે યાદ રાખવાનું છે કે પરિસ્થિતિ અને સમય બદલાયા કરશે. દરેક પરિસ્થિતિ કે સમય તમારી રીતે અનુકૂળ નહીં હોય.
કહેવાનો મતલબ કે પરિસ્થિતિ બદલાતી રહેશે, સમય પણ બદલાશે, એટલે કે સમય સાથે અને પરિસ્થિતિ સાથે તમારે પણ બદલાતા રહેવું પડશે. જો તમે ચેન્જ નહીં થાવ તો કદાચ દુઃખી વ્યક્તિ તમે જ હશો, એટલે કે માનસિક રીતે સ્વસ્થ તમે નહીં રહી શકો. તો મનની શાંતિ માટે યાદ રાખો, દરેક વસ્તુ બદલાતી રહેશે, પરિસ્થિતિ બદલાશે, સમય પણ બદલાશે, એટલે કે તમારે તમારું માઇન્ડસેટ બદલવું પડશે. તો તમે એ જ માઇન્ડસેટ પકડીને રાખશો તો કદાચ મનનો ભાર તમે હળવો નહીં કરી શકો. તો મનનો ભાર હળવો કરવો છે તો સ્વીકારી લો કે સંબંધીઓ પણ આવશે અને જતા રહેશે, એટલે કે મિત્રો આવશે અને મિત્રો જતા પણ રહેશે. જો તમે સ્વીકારશો તો કદાચ તમે માનસિક રીતે સ્વસ્થ રહી શકશો અને મનનો ભાર હળવો કરી શકશો. તો આજના લેક્ચરમાં આપણે શીખ્યા કે કેવી રીતે આપણે જે બિનજરૂરી જે લોડ છે, જે બિનજરૂરી જે ઇન્ફોર્મેશન આપણા મનની અંદર ભરાતી હોય છે એને આપણે કેવી રીતે ખાલી કરી શકીએ અને મનને હળવું કરી શકીએ. તો મેં જે 5 સ્ટેપ બતાવ્યા છે એ ફોલો કરો અને તમારા મનનો ભાર હળવો કરો અને માનસિક રીતે સ્વસ્થ રહો. તો આજના લેક્ચરમાં આટલું જ. નવા વિષય સાથે, નવા ટોપિક સાથે ફરી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.